કરીએ તો સદાય ગઠન સર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. Yes, now start. નમસ્કાર, હું જસ્મીન પંજાસા આપ બધાનું સ્વાગત કરું છું આજના શું કરીએ તો સદાય સાજા રહીએ શ્રેણી અંતર્ગત આજના લેક્ચરમાં. ઘણા વર્ષોથી આપણે આ લેક્ચર સિરીઝ ચલાવી રહ્યા છીએ. એમાં દર મહિનાના અંતે આપણે એક ડોક્ટર્સને બોલાવીએ છીએ જેઓ પોતાના ફિલ્ડમાં ખૂબ વ્યાખ્યાત અને ખૂબ ગંભીર રીતે કામ કરી રહ્યા છે અને લોકોની મદદ કરી રહ્યા છે. આજે આપણી સાથે ડોક્ટર વરામ પટેલ છે, જેઓ ઘણા વર્ષોથી પંચનાથ હોસ્પિટલમાં સેવા દઈ રહ્યા છે અને રાજકોટના લોકોની મદદ કરી રહ્યા છે સુખી અને સ્વસ્થ જીવન જીવવા માટે. ડોક્ટર સાહેબ આપણને આજે મદદ કરશે સમજવામાં કે ડાયાબિટીસ અને થાઇરોઇડના કનેક્શન વિશે. જે લોકોને ડાયાબિટીસ હોય તો એ લોકોને શું ધ્યાન રાખવું, થાઇરોઇડ હોય એ લોકોને શું ધ્યાન રાખવું, અને બંને સાથે ચલાવીને કે જીવનમાં કઈ પ્રોબ્લેમ આવે બંને રિલેટેડ કઈ ઇસ્યુ હોય ત્યારે કેવી રીતે જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકાય, એના માટે આપણે શું શું જીવનમાં કરવું જોઈએ, કઈ કઈ કેર રાખવી જોઈએ, એના માટેનું લાઈફસ્ટાઈલ કેવી રીતે આપણે વ્યવસ્થિત કરી શકીએ, એના માટેનું આપણને ડોક્ટર સર આજે આપણને ગાઈડલાઈન આપશે. ઠીક છે, આઈ રિક્વેસ્ટ ડોક્ટર સર ટુ ગીવ હિઝ લેક્ચર. ઓવર ટુ ડોક્ટર સર. થેન્ક યુ સો મચ. મારું ઇન્ટ્રોડક્શન ખૂબ જ સારી રીતના આપવા માટે તમારો ધન્યવાદ. હું ડૉક્ટર ગૌરવ પટેલ, એમડી મેડિસિન. અત્યારે પંચનાથમાં ફૂલ ટાઈમ છું છેલ્લા 3 વર્ષથી અને ડેઇલી અરાઉન્ડ 100-110 પેશન્ટ્સ જોતો હોઉં છું. આજે લાઈવ બ્લડ બેંક દ્વારા મને તમારી સમક્ષ રજૂ થવાનો એક મોકો મળ્યો છે, તો આજે અનેરી તક મળી છે એને આપણે એક ડાયાબિટીસ અને થાઇરોઇડ બંને વચ્ચેનું જે કનેક્શન છે એને સમજી થોડો ટાઈમ એના માટે સ્પેન્ડ કરી અને થોડી સમજણ લઈએ અને આ જે અનેરી તક છે એનો લાભ ઉઠાવીએ. ડાયાબિટીસ અને થાઇરોઇડ આ બંને શબ્દ એવા છે જે કોઈના માટે અજાણ્યા નથી. દરેક વ્યક્તિ આ બંને વિશે થોડું ને થોડું કંઈક જાણતા હશે. ડાયાબિટીસ રોગોનો રાજા કહેવાય, કારણ કે આજે ઇન્ડિયામાં દરેક 100 લોકોએ 5 થી 8 લોકોને ડાયાબિટીસની અસર હોય જ છે અને ડાયાબિટીસની દવા લાંબા ટાઈમથી ચાલતી પણ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસ વિશે એમને ખબર જ હોય છે. ડાયાબિટીસ વિશે ઉપરથી વાત કરીએ તો આજે 100 લોકોએ 5 થી 8 લોકોને ડાયાબિટીસની અસર હોય છે. ડાયાબિટીસ માટે એવું કહેવાય છે કે જે વ્યક્તિને ડાયાબિટીસ થઈ ગયું તો ડાયાબિટીસ એકલો નથી આવતો, એની સાથે સાથે બીજી ઘણી નાની મોટી બીમારીઓ લઈને આવે છે. એની ઇમ્યુનિટી થોડી ઓછી થઈ જાય પેશન્ટની, જેના કારણે બીજા રોગો જલ્દીથી અસર કરી જતા હોય છે. ડાયાબિટીસના ટાઈપ્સ કેટલા? તો બેઝિકલી ડાયાબિટીસ 3 પાર્ટ્સમાં વહેંચાયેલું છે. લાસ્ટ ગાઈડલાઈન પ્રમાણે હમણાં ચેન્જ કર્યું, જેમાં 3 ટાઈપ મેઇનલી ડિવાઈડ કર્યા છે. પણ સૌથી વધારે જો પેશન્ટ જોવામાં આવતા હોય અને લોકોને પણ જો ખબર હોય તો 2 જ ડાયાબિટીસ વિશે ખબર છે, 2 ટાઈપ વિશે ખબર છે. એક ટાઈપ 1 ડાયાબિટીસ અને બીજું ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ જે છે એ શરીરમાં ઇન્સ્યુલિન ના બનવાના કારણે થતું હોય છે. શરીરમાં ઇન્સ્યુલિન જ ના બને એટલે ગ્લુકોઝ લેવલ વધતું જાય અને એના પર કંટ્રોલ રાખવા વાળું કોઈ હોતું નથી. બીજું છે ટાઈપ 2 ડાયાબિટીસ. એમાં કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડાયાબિટીસ. રિસેપ્ટર બ્લોક થઈ જાય, જેના કારણે શરીરમાં ઇન્સ્યુલિન તો બને છે પણ એ ઇન્સ્યુલિનને સિક્રેટ કરવા માટે જે રિસેપ્ટર્સથી સિક્રેટ થવું જોઈએ, જ્યાં જઈને એને એક્શન કરવું જોઈએ, એ પ્રોપર એક્શન કરી શકે નહીં, જેના કારણે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય. ત્રીજો છે ટાઈપ 3 ડાયાબિટીસ. આ ડાયાબિટીસમાં ઘણા બધા સબ ટાઈપ આપેલા છે. મેઇનલી એમાં 2 વિશે આપણે વાત કરીએ તો એક પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ ડાયાબિટીસ, જેને કહેવાય જસ્ટેશનલ ડાયાબિટીસ. તો જ્યારે પણ પ્રેગ્નન્સી હોય ત્યારે એ ટાઈમમાં ડાયાબિટીસ ડિટેક્ટ થાય. એ પ્રેગ્નન્સી દરમિયાન થતું હોય છે, શુગર્સ લેવલ હાઈ થતા હોય છે. જેવી પ્રેગ્નન્સી પૂરી થાય તો ઘણા ખરા પેશન્ટમાં ડાયાબિટીસ જતું પણ રહેતું હોય છે, એટલે એને કહેવાય જસ્ટેશનલ ડાયાબિટીસ. એમાં બીજું એક છે ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ, જેને ટાઈપ 3 ડાયાબિટીસ કહેવાય. એટલે જે પેશન્ટને લાંબા ટાઈમથી પિત્તાશય ઉપર સોજો હોય, જેના કારણે શરીરમાં
તકલીફ થતી હોય છે અને ડાયાબિટીસ આવતું હોય છે. હવે આ તો ડાયાબિટીસનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. તો ડાયાબિટીસ ક્યારે સસ્પેક્ટ કરવું, મતલબ આપણે ક્યારે વિચારી શકીએ કે મને ડાયાબિટીસ હોઈ શકે, એના લક્ષણો શું? તો બેઝિકલી એના 3 થી 4 મેઇન લક્ષણ હોય છે, જેમ કે શરીરમાં નબળાઈ લાગે રાખવી, વારંવાર ભૂખ લાગવી, વારંવાર પેશાબ માટે જવું પડે, કોઈ વાગેલા ઘા હોય જે લાંબા ટાઈમ માટે રૂજાય નહીં, અને એવા દર્દીઓ કે જેના ઘરમાં મમ્મી પપ્પા કે ભાઈ બહેન કોઈને પણ પહેલેથી ડાયાબિટીસની હિસ્ટ્રી હોય, કે જેને ફેમિલી હિસ્ટ્રી કહીએ, કે જેના ઘરમાં ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, એ લોકોને જો આવા લક્ષણ દેખાય તો ડાયાબિટીસ સસ્પેક્ટ કરી શકે, એમને ડાયાબિટીસનો રિપોર્ટ કરવો જરૂરી બને. આગળ જોવા જઈએ તો ટ્રીટમેન્ટ પાર્ટમાં એવું છે કે મેઇન તો ડાયાબિટીસ 2 રીતના ટ્રીટ થતું હોય છે, એક દવા ગોળી દ્વારા અને બીજું ઇન્સ્યુલિન દ્વારા. જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસ છે, એમાં ઇન્સ્યુલિન બનતું જ નથી, તો મોસ્ટલી ડોક્ટર્સ એમાં ઇન્સ્યુલિન જ પ્રિફર કરતા હોય છે, અને એ થેરાપી સારી પણ છે, કારણ કે લાંબા ટાઈમ સુધી એમાં દર્દીને ઇન્સ્યુલિનની જરૂર પડવાની હોય છે, જ્યારે દવાની ક્યારેક સાઈડ ઇફેક્ટ આવતી હોય છે. એટલે ટાઈપ 1 ડાયાબિટીસ પેશન્ટમાં સૌથી બેટર ટ્રીટમેન્ટ છે ઇન્સ્યુલિન થેરાપી. હવે આગળ જોવા જઈએ તો ટાઈપ 2 ડાયાબિટીસમાં મોસ્ટલી પેશન્ટ્સને OHA, ઓરલ એન્ટીહાઇપોગ્લાઇસેમિક ડ્રગ્સ, જેમ કે દવાઓ આપણે યુઝ કરતા હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરતી હોય છે. આની સાથે સાથે બીજું શું કરીએ તો દવા લેવા છતાં પણ આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે અને આપણને એક હેલ્ધી લાઈફ પ્રોવાઈડ કરે. તો બેઝિકલી મારા ધ્યાન પ્રમાણે હું ડાયાબિટીસની જે ટ્રીટમેન્ટ છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરતો હોઉં છું. ત્રણેયનો પાર્ટ ઇક્વલ જ છે. એક, જે ડોક્ટર્સે આપણને દવા આપી છે એ બરાબર રેગ્યુલર ટાઈમે ખાઈએ અને ડોક્ટરનું રેગ્યુલર ફોલોઅપ રહેતા રહીએ. સેકન્ડ થિંગ, એક્સરસાઇઝમાં કંઈ વિગોરસ એક્સરસાઇઝ એડવાઇસ નથી કરતા, પણ રેગ્યુલર તમારે 45 મિનિટથી 1 કલાક જેટલું વોકિંગ કરવું જરૂરી બને છે. એમાં એમ પણ નથી કહેતા કે બસ ચાલવાનું ચાલુ કર્યું એટલે ફટાફટ ચાલતા રહો કે દોડતા રહો, પણ ચાલો, 15-20 મિનિટ થાક લાગ્યો, 2-5 મિનિટ આરામ કરો, પાછું ફરીથી ચાલો, પાછો આરામ કરો, પાછું ફરીથી ચાલો, એમ કરીને તમારે 45 મિનિટથી 1 કલાકનું રેગ્યુલર વોકિંગ પૂરું કરો. થર્ડ થિંગ છે ડાયટ કંટ્રોલ. આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી તમે દવા લો છો, કારણ કે ઘણા પેશન્ટ હોય છે જેમને ડાયટ કંટ્રોલ રહેતા જ નથી હોતો. જેમ કે રાજકોટમાં તો ખાસ જેવી કેરીની સિઝન આવી એટલે બધા જ પેશન્ટના શુગર અનકન્ટ્રોલ થઈ જાય. જેવું ઘરમાં કોઈનું મેરેજ આવ્યું એટલે શુગર અનકન્ટ્રોલ, દિવાળી આવી એટલે શુગર અનકન્ટ્રોલ. એ શુગરને કંટ્રોલ કરતા બીજા 3 થી 4 મહિના નીકળી જાય. ત્યાં સુધી એકનો એક તહેવાર આવતો જ રહે, એટલે પેશન્ટનું શુગર ક્યારેય કંટ્રોલ થાય નહીં. એટલે આ 3 વસ્તુ જો પ્રોપર વેમાં ધ્યાન રાખવામાં આવે તો ડાયાબિટીસ સારી રીતના કંટ્રોલ આપણે કરી શકીએ છીએ અને હેલ્ધી લાઈફ આપણે જીવી શકીએ છીએ. આનો ફાયદો એ પણ થાય કે આપણે ઓછી દવા સાથે આપણને સારી લાઈફસ્ટાઈલ મળે અને ડાયાબિટીસ કંટ્રોલ રહે. ડાયાબિટીસ કંટ્રોલ શું કામ કરવું છે? વધવા દઈએ ને, મેક્સિમમ જેટલું જાય એટલું જવા દઈએ? ના, એવું ના કરી શકાય. કેમ? કારણ કે આગળ જતા એની કોમ્પ્લિકેશન્સ પણ એવી જ વધારે ખરાબ હોય છે. જેમ કે લાંબા ટાઈમથી ડાયાબિટીસ હોય એ દર્દીને આંખ ઉપર સોજો આવતો હોય છે, જેના કારણે ફ્યુચરમાં આંખમાં દેખાવાનું ઓછું થઈ જતું હોય, જેને આંખમાં ઝાંખપ કહેવાય, ને એ વસ્તુ ઇરિવર્સિબલ છે, એને આપણે ફરીથી પાછું રિવર્સ નથી કરી શકતા. પછી કિડની ઉપર સોજો આવવો, હાર્ટ ઉપર સોજો આવવો, ચેતાતંતુ ઉપર સોજો આવવો અને નસો ઉપર સોજો આવવો. કિડની ઉપરનો સોજો ઇરિવર્સિબલ તો નથી, પરંતુ એના કારણે બીજી ઘણી તકલીફો ઊભી થઈ શકે છે અને બીજા રોગો પણ ઊભા થઈ શકે છે. જે ચેતાતંતુ પર સોજો આવે છે, જેના કારણે શરીરમાં ખાલી ચડવાના લક્ષણો દેખાતા હોય છે, ઝંઝનાટી ચાલતી હોય છે, અને એ પણ રિવર્સિબલ છે. આ થઈ કોમ્પ્લિકેશન્સની વાત. એટલે મેઇનલી ડાયાબિટીસને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે એક સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે. હવે આગળ થાઇરોઇડની વાત કરીએ.
થાઇરોઇડ પણ એ મોસ્ટ કોમન રોગ છે જેના માટે બધા જ લોકોને ખબર જ હશે કે થાઇરોઇડ શું છે, કેવી રીતના થાય છે, પણ એના માટે પણ થોડી બ્રીફ માહિતી આપણે લઈ લઈએ. થાઇરોઇડ થવાનું કારણ શું? મેઇનલી જેના મધર ફાધર એટલે જેને ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગલી પોઝિટિવ હોય છે એ પેશન્ટોને થાઇરોઇડ થવાની શક્યતા વધારે હોય છે. થાઇરોઇડ એટલે શું? થાઇરોઇડ એ બેઝિકલી આપણા શરીરના ગળાના ભાગમાં જે ગ્રંથિ આવેલી છે એ નોર્મલી થાઇરોઇડ હોર્મોન સિક્રેટ કરતી હોય છે, થાઇરોઇડ હોર્મોન બનાવતી હોય છે, જેના કારણે આખા બોડીના બધા જ અવયવો ઉપર એની અસર થતી હોય છે અને એ બધા જ અવયવો પ્રોપર વેમાં કામ કરતા હોય છે, જેનાથી આપણને એક બેટર લાઈફસ્ટાઈલ મળતી હોય છે. તો થાઇરોઇડમાં થાય શું? મેઇનલી એના બે ટાઈપ છે. એક ટાઈપ 1 ડાયાબિટીસ, એક ટાઈપ 1 મતલબ બે થાઇરોઇડના ટાઈપ હોય છે, એક લીલો થાઇરોઇડ અને એક સૂકો થાઇરોઇડ. સૂકો થાઇરોઇડ એટલે જે થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી થાઇરોઇડ હોર્મોન નીકળવાનો જ ઓછો થઈ જાય, જેને કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ. અને બીજું છે લીલો થાઇરોઇડ. લીલો થાઇરોઇડ એટલે વધારે પડતો થાઇરોઇડ બનાવવા લાગે, એમાં વધારે પડતું થાઇરોઇડ હોર્મોન સિક્રેટ થવા માંડે, જેને કહેવાય હાઇપરથાઇરોઇડિઝમ. હવે જોવા જઈએ તો મારા ક્લિનિકમાં મોસ્ટલી પેશન્ટ એવા જ આવતા હોય છે કે સાહેબ બાજુવાળા માસીએ કીધું કે મને થાઇરોઇડ હોઈ શકે, એટલે તમે જઈને સાહેબને કહો કે થાઇરોઇડનો રિપોર્ટ કરી. પેશન્ટ આવીને સીધું એમ જ કહે કે સાહેબ મને થાઇરોઇડ છે જ. ભાઈ કેમ, કેવી રીતના? એટલે એમ જ કહે કે સર બાજુવાળા માસી કહેતા હતા કે મારું વજન વધે છે, મને થાક લાગે છે, એટલે મારે થાઇરોઇડનો રિપોર્ટ કરાવવો જ છે. બાજુવાળા માસી જાણે એકદમ એક્સપર્ટ ડોક્ટર. આ વાત એટલા માટે કરવાની કે એ બાને પેશન્ટ રિપોર્ટ કરાવવા તો આવ્યું, બાજુવાળા માસીની વાત તો માની, કોઈ ડોક્ટરે કીધું હોત તો ના પાડી દે, મતલબ નહીં સાહેબ નથી કરાવવા. એટલે કહેવાનો મતલબ એટલો છે કે ક્યારેય રિપોર્ટથી નહીં ડરવું, રિપોર્ટ કરાવી લેવાથી સોલ્યુશન મળે. જો કદાચ રિપોર્ટ નોર્મલ આવ્યો તો આપણા માટે ધી બેસ્ટ, આપણું બોડી એકદમ સારું છે, એમાં કઈ તકલીફ જેવું નથી. અને જો રિપોર્ટમાં કઈ પ્રોબ્લેમ આવ્યો તો એની ટ્રીટમેન્ટ થાય, એનું સોલ્યુશન થાય, રોગ વધતા પહેલા કંટ્રોલમાં આવી જાય. ટાઈપ્સની વાત આપણે કરી લીધી. હવે એના લક્ષણ શું? જેમ કે સૂકો થાઇરોઇડ છે એમાં મોસ્ટલી પેશન્ટનું વજન વધતું હોય છે, બીજું માથાના વાળ ઉતરતા હોય છે, પેશન્ટને આખો દિવસ થાકની કમ્પ્લેન લાગે, કંઈ કામ કરવાની ઈચ્છા ના થાય, આખો દિવસ સૂતા રહેવાની ઈચ્છા થાય. બીજું ફિમેલ પેશન્ટ્સમાં માસિકની અનિયમિતતા હોય છે, રેગ્યુલર મેન્સીસ રહેતા નથી, સૂકી ચામડી થઈ જવી, આ બધા એના રૂટીન સિમ્પટમ્સ છે. ગુસ્સો આવી જવો, કોઈના પર બી ગુસ્સો કરી જાય. આ થયા હાઇપોથાઇરોઇડિઝમના સિમ્પટમ્સ. હવે હાઇપરથાઇરોઇડિઝમના સિમ્પટમ્સ શું? હાઇપરથાઇરોઇડિઝમમાં બેઝિકલી પેશન્ટનું શરીર ઘટતું હોય છે, પેશન્ટને અંદરથી ગરમી જેવું લાગે રાખે, પેશન્ટના હાથમાં ધ્રુજારી આવે, આંખના ડોળા બહાર આવી જવા અને લાંબા ટાઈમથી ઝાડા રહેવા, આ હાઇપરથાઇરોઇડિઝમના સિમ્પટમ્સ છે. આ બધું જોવા જતા આગળ ટ્રીટમેન્ટ માટે વાત કરીએ તો ટ્રીટમેન્ટમાં શું? બંને માટે સિમ્પલ દવા ગોળી હોય છે. રેગ્યુલર દવા ગોળી ખાવાથી થાઇરોઇડ હોર્મોન આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, એને મટાડી શકતા નથી. જે સૂકો થાઇરોઇડ છે એના માટે લાઈફ લોંગ દવા ચાલતી હોય છે. કોઈ પેશન્ટ હોય છે 4 to 5% પેશન્ટ જેને લોંગ ટર્મની ટ્રીટમેન્ટ પછી થાઇરોઇડની દવા બંધ થતી હોય છે. જ્યારે જે લીલો થાઇરોઇડ છે એમાં મોસ્ટલી પેશન્ટ 50 to 60% પેશન્ટ્સમાં 6 થી 8 મહિનાની ટ્રીટમેન્ટ પછી એની દવા બંધ થઈ શકતી હોય છે. હવે આજે અચાનક આપણને આ બંને વિશે વાત કરવાનું કેમ થયું કે ભાઈ ડાયાબિટીસ અને થાઇરોઇડ આ બંને વિશે વાત કેમ કરવી જરૂરી બની? તો બંને વચ્ચે એક કનેક્શન છે, ડાયાબિટીસ અને થાઇરોઇડ. એ કનેક્શન શોધવું પણ જરૂરી છે, બંનેને ડાયગ્નોઝ કરવા પણ જરૂરી છે, કારણ કે બંને વાયસા વર્ષા છે, બંને એકબીજાને ધક્કો મારે છે કે ભાઈ તું આગળ વધ. એ બંને આગળ વધવાના ચક્કરમાં પેશન્ટ બિચારો સાવ પાછળ રહી જાય. એટલા માટે આપણે આ કનેક્શન શોધવું જરૂરી બને છે. બંને જે રોગ છે એ શરીરના અંતઃસ્ત્રાવી ગ્રંથિના રોગ છે, ડાયાબિટીસ અને થાઇરોઇડ.
બંને. અને બંને મોસ્ટલી ડીએનએ સાથે એટલે ફેમિલી હિસ્ટ્રી સાથે આપણને થતા હોય છે. માટે ક્યાંક અંદર કનેક્શન એવું બને છે જેના કારણે આ બંને રોગ સાથે થવાની શક્યતા વધી જાય છે. નોર્મલી જોવા જઈએ તો નોર્મલ ઇન્ડિયન પોપ્યુલેશનમાં 100 લોકોએ 6 થી 13 લોકોને પોસિબિલિટી છે કે એને થાઇરોઇડ હોઈ શકે. પણ જે પેશન્ટોને ડાયાબિટીસ છે એ પેશન્ટોમાં આ પોસિબિલિટી બમણી થઈ જતી હોય છે. જેમ કે એનો રેશિયો છે 10 થી 25%. એટલે 100 પેશન્ટે 100 માણસોએ 10 થી 25% લોકોને થાઇરોઇડ હોવાની શક્યતા હોય છે. આ ડાયાબિટીસ અને થાઇરોઇડ આ કેમ શોધવું પડ્યું? તો એના માટે મેઇન એ છે કે કોઈ પેશન્ટ છે જેને આપણે લાંબા ટાઈમથી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ, ટ્રીટમેન્ટ પ્રોપર જાય છે, પેશન્ટ પ્રોપર ટ્રીટમેન્ટ લે છે, રેગ્યુલર ફોલોઅપમાં છે, ખાવા પીવામાં બરાબર ધ્યાન રાખે છે, વોકિંગ બરાબર રાખે છે, તેમ છતાં પેશન્ટનું ડાયાબિટીસ કંટ્રોલમાં કેમ નથી આવતું? રીઝન શું? ત્યારે આવા દર્દીઓમાં આપણે થાઇરોઇડનો એક રિપોર્ટ કરવું જરૂરી બને છે. કારણ કે એના બેઝિકલી મેઇન 3 કારણ છે. જો આવા દર્દીને થાઇરોઇડની બીમારી હોય તો એના શરીરમાંથી બનતો થાઇરોઇડ હોર્મોન જે ઇન્સ્યુલિન છે એની હાફ લાઈફ ઓછી કરી નાખે છે. હાફ લાઈફ એટલે શું? કે કોઈ પણ હોર્મોન આપણા શરીરમાં કેટલા ટાઈમ માટે ટકશે એનો એક ટાઈમ નક્કી હોય અને એ ટકવાનો જે ટાઈમિંગ છે એ આ થાઇરોઇડ હોર્મોન ઇન્સ્યુલિનનું ઓછું કરી નાખે છે. બીજું શું થાય છે કે જે ગ્લુકોઝ છે એનું એબ્ઝોર્પ્શન વધારી દે છે. એબ્ઝોર્પ્શન એટલે શોષણ શક્તિ. તો ગ્લુકોઝ આપણો આંતરડામાં વધારે પડતો શોષાઈ જાય થાઇરોઇડ હોર્મોનના કારણે. અને લીવરમાંથી જે ગ્લુકોઝ બનવો જોઈએ એનું પણ પ્રોડક્શન ઓછું કરાવી દે છે. મેઇનલી આ 3 કારણના સાથે આપણે એને ટ્રીટમેન્ટ કરવી જરૂરી બને છે. આના માટે કોઈ સ્ટડી થયેલી છે? હા, તો ઘણી બધી સ્ટડી થયેલી છે. જેમાં મેં ઉપર તમે રેશિયો આપ્યો કે જે રેશિયો ડબલ થઈ જાય છે. નોર્મલ પર્સનમાં 6 to 13% હોય છે, એની જગ્યાએ 10 to 25% સુધી થઈ જાય છે. મેં ખુદ આના ઉપર એક સ્ટડી કરેલી છે જેમાં મારા 263 પેશન્ટ હતા ડાયાબિટીસના. એમાંથી 67 પેશન્ટને થાઇરોઇડ હોર્મોનની તકલીફ આવી હતી. એમાંથી 15 પેશન્ટ એવા હતા જેને સુપો થાઇરોઇડ હતો અને 52 પેશન્ટ એવા હતા જેને લીલો થાઇરોઇડ હતો. બીજું શું? તો જે ફિમેલ પેશન્ટ ને ડાયાબિટીસ હોય એમાં થાઇરોઇડ હોવાની શક્યતા વધારે હોય છે પુરુષ પેશન્ટ કરતા. જે પેશન્ટની ઉંમર 50 કરતા વધારે હોય છે અને ડાયાબિટીસ છે એ લોકોમાં પણ થાઇરોઇડ થવાની શક્યતા વધારે હોય છે. જે પેશન્ટોનો ગ્લાયસેમિક કંટ્રોલ એટલે HbA1c જે 3 મહિનામાં એવરેજ શુગર કરાવ્યું એ 8 કરતા વધારે હોય તો એ પેશન્ટમાં પણ થાઇરોઇડ હોવાની શક્યતા વધારે હોય છે. જેમ કીધું કે આંખમાં સોજો આવે, આંખમાં ઝાંખપ આવે, તો જે પેશન્ટમાં આંખમાં ઝાંખપ આવતી હોય છે એ પેશન્ટમાં પણ થાઇરોઇડ થવાની શક્યતા વધારે હોય છે. આ બંને વસ્તુ આપણે સારી રીતના સમજી લીધી. હવે આને એપ્લાય પણ આપણે લાઈફમાં કરવી જોઈએ. અને જે પેશન્ટને ખરેખર ડાયાબિટીસ છે એમને એકવાર તો થાઇરોઇડનો રિપોર્ટ કરાવી જ લેવો જોઈએ. એનાથી થાઇરોઇડ અને બંનેની દવા ચાલુ કરવાથી ફાયદો આપણને એ થાય કે આપણો થાઇરોઇડ પણ કંટ્રોલમાં રહે અને આપણું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે. હવે આમાં ટેક હોમ મેસેજ શું કે ઘરે મેસેજ શું લઈ જવો? તો આ મેં જે લક્ષણો તમને સમજાવ્યા એવા કોઈ પણ વ્યક્તિ આપણા ફેમિલી મેમ્બર હોય કે પડોશી હોય કે જેને આ રીતના સિમ્ટમ્સ દેખાતા હોય તો એમના માટે આ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. પેલા બાજુવાળા આંટી જેમ મેં કીધું હતું એવા આપણે સારા નાગરિક આપણે પણ બની શકીએ છીએ જે કોઈની એક મતલબ કોઈને ડિરેક્શન આપવાથી એનો જો રોગ ડાયગ્નોસ થઈ જતો હોય એ ડોક્ટર સુધી પહોંચી જતા હોય અને જો એને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જતી હોય તો એની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ શકે છે. થેન્ક યુ સો મચ. Unmute કરો please.
નમસ્કાર સર. નમસ્કાર. હવે થોડા ક્વેશ્ચન છે જે આપણે અત્યારના લેક્ચર લીધું એ બાબતે. તો પેલો પ્રશ્ન એવો છે કે શું થાઇરોઇડ હોય તો ઇન્સ્યુલિન્સને કંટ્રોલ કરે? હા, જેમ મેં હમણાં સમજાવ્યું એમ કે થાઇરોઇડ હોર્મોન ઇન્સ્યુલિનની હાફ લાઈફ ઘટાડી દે છે. ઇન્સ્યુલિન બેઝિકલી વસ્તુ એ ગ્લુકોઝને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના પેશન્ટમાં થાય શું કે સૌથી વધારે ગ્લુકોઝ જ વધતો હોય છે અને આપણા શરીરમાં ઓલરેડી પહેલેથી રચના એવી કરેલી છે કે ગ્લુકોઝને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન ઓલરેડી ત્યાં હોય જ છે. પણ જે થાઇરોઇડ હોર્મોન છે એ ઇન્સ્યુલિનની હાફ લાઈફ જ ઓછી કરી નાખે છે. ઇન્સ્યુલિન જે ટકતું હોય, જેનું એક્શન હોય, એના માટેનો જે ટાઈમ હોય એ ટાઈમ જ ઓછો કરી નાખે છે. એટલે ઇન્સ્યુલિનની માત્રા ઓછી થઈ જાય, જેના કારણે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. ખાસ એના માટે જ આપણે થાઇરોઇડ હોર્મોન ચેક કરવાનો રહેતો હોય છે. બીજો ક્વેશ્ચન છે કે શું થાઇરોઇડને લીધે લો બીપી થવાની શક્યતા રહે? થાઇરોઇડ ને અને લો બીપી ને એમ એઝ સચ અત્યાર સુધી કનેક્શન છે નહીં, કે સ્ટડી છે નહીં અને એવા કોઈ પેશન્ટ પણ દેખાયા નથી. તો થાઇરોઇડના લીધે લો બીપી થવું શક્ય નથી. માની લ્યો કે ડાયાબિટીસ અને થાઇરોઇડ છે તો એ કઈ રીતે કંટ્રોલ કરી શકાય? ખ્યાલ આવે કે ડાયાબિટીસ ને થાઇરોઇડ છે તો એને કંટ્રોલ કઈ રીતે કરી શકાય? જ્યારે પણ ડાયગ્નોઝ થાય કે ડાયાબિટીસ અને થાઇરોઇડ બંને સાથે છે તો દર્દીને મેઇન તો બંનેની દવા જ લેવી પડે અને ડોક્ટર્સનું ફોલોઅપ લેવું પડે અને સાથે સાથે ખાવા પીવામાં પણ કંટ્રોલ રાખવો પડે અને લાઇફસ્ટાઇલ પણ કંટ્રોલ રાખવી પડે. જેમ કે થાઇરોઇડ છે તો સૂકા થાઇરોઇડમાં તો એમ કે દર્દીને ખાવા પીવામાં કોઈ રોકટોક નથી હોતી, પણ જે લીલો થાઇરોઇડ છે જેમાં થાઇરોઇડ વધી જાય છે એમાં દર્દીને કાચી ડુંગળી અને કાચા કોબીજ ખાવાની મનાઈ હોય છે. જેમ કે ડાયાબિટીસના દર્દીઓ છે, ડાયાબિટીસના દર્દીઓ માટે તો લાંબુ લિસ્ટ છે કે શું ખાવું શું ના ખાવું, એના પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પણ બેઝિકલી જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે શોર્ટમાં એમ સમજાવતા હોઈએ કે ખાંડવાળી અને ગોળવાળી વસ્તુ બિલકુલ ખાવાની બંધ. ફ્રૂટમાં જેમ છે કેરી, કેળા, ચીકુ, પપૈયા, આ 4 વસ્તુ ખાવાના બિલકુલ બંધ. ઘઉંમાંથી મેઇનલી ગ્લુકોઝ છૂટું પડતું હોય છે તો ઘઉંનો જેટલો ઓછો યુઝ કરે એમ એટલો ફાયદો રહેતો હોય છે. બીજું થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એટલે તમારો ઊંઘવાનો ટાઈમ નિશ્ચિત કરો. દિવસમાં તમે 6 થી 8 કલાકની ઓછામાં ઓછી ઊંઘ લો. ખાવા પીવા ઉપર ધ્યાન રાખો અને ડેઈલી વોકિંગ, જે રીતના સમજાવ્યું હમણાં કે 45 થી 1 કલાક જેવું, 45 મિનિટથી 1 કલાક જેવું ડેઈલી વોકિંગ ચાલુ રાખો. તો આ બધી વસ્તુ જે છે એ થાઇરોઇડ અને ડાયાબિટીસ બંનેને કંટ્રોલ કરવામાં હેલ્પ કરી શકે છે. તો સર બીજું કે થાઇરોઇડની દવા જે ચાલુ છે એ કોઈ ડાયાબિટીસને અસર કરે? હા, એ જ કીધું ને કે થાઇરોઇડ હોર્મોન જે છે એ જેમ કે લીલો થાઇરોઇડ છે, શરીરમાં થાઇરોઇડ હોર્મોન વધી રહ્યો છે, એક્સ્ટ્રા ઓવર જનરેટ થઈ રહ્યો છે. તો હમણાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં મેં તમને જેમ કીધું એમ કે ઇન્સ્યુલિનની જે હાફ લાઈફ છે એને ઓછી કરી નાખે છે. હવે જેટલો થાઇરોઇડ હોર્મોન વધારે બનશે એટલું એ ઇન્સ્યુલિનને વધારે ઘટાડશે. તો થાઇરોઇડની દવા, જેમ કે લીલા થાઇરોઇડને કંટ્રોલ કરવા માટે આપણે જે દવા ચાલુ કરીએ છીએ એ દવાથી થાઇરોઇડ હોર્મોન જે બને છે એનું પ્રમાણ ઓછું થશે અને એના કારણે આપણને ઇન્સ્યુલિનની હાફ લાઈફ વધારે મળશે. એટલે આ રીતના કનેક્શન સેટ કરી શકાય. ઓકે. ડાયાબિટીસને કારણે સર કોઈ એવું બને શકે કે પેશન્ટને અતિશય જીવનું જોખમ આવી જાય અથવા તો એને તત્કાલ હોસ્પિટલમાં એડમિટ કરવો પડે, એવું બની શકે? હા, મેઇનલી ડાયાબિટીસ માટે એક કન્ડિશન એવી છે જેને અમે ડીકે કહેતા હોય છે, ડાયાબિટીક કીટોએસિડોસિસ. સાદી ભાષામાં કહીએ તો શરીરમાં ઝેરી શુગરનું પ્રમાણ વધી જવું. બેઝિકલી પેશન્ટને એ રીતના સમજાવતા હોઈએ છીએ કે તમારું જે શુગર છે એ અત્યારે બ્લડમાં ભરેલું છે. જ્યારે પણ બ્લડમાં ઓવરફ્લો થઈ જાય, સેચ્યુરેશન આવી જાય, એક લિમિટ કરતાં વધી જાય, ત્યારે એ ઓવરફ્લો થઈને યુરિનમાં દેખાતું હોય છે અને એના કરતાં પણ લેવલ જ્યારે વધે ત્યારે આ ઝેરી શુગર કન્વર્ટ થતું હોય છે, જે પેશન્ટના યુરિનના રિપોર્ટમાં દેખાતું હોય છે. એને ડાયાબિટીક કીટોએસિડોસિસ કહેતા હોય છે. બેઝિકલી આના થવાના 2 થી 3 કારણ છે. કોઈ વાર દર્દીઓ બહારગામ ગયા, સાહેબ દવા ભૂલી ગયા, ત્યાં જઈને દવા લીધી નહીં, જેના કારણે જે કંટ્રોલ શુગર હતું એ એક લિમિટ કરતાં વધી જાય, એટલે હાઇપરગ્લાયસેમિયા થઈ જાય.
કોઈ ઇન્સ્યુલિન પર પેશન્ટ છે જેને કન્ઝ્યુકેટિવ એટલે ચાલુમાં ને ચાલુમાં 2 થી 3 ડોઝ મિસ કર્યા જેના કારણે શુગર વધી ગયું ત્યારે પેશન્ટને ડીકે થતું હોય છે. અને કોઈ પેશન્ટ એવા છે કે જેને વારંવાર પેશાબમાં રસી થઈ જાય છે, કોઈ બીજું સાદું ઇન્ફેક્શન લાગ્યું તો એ ઇન્ફેક્શનના કારણે ડાયાબિટીસની માત્રા શરીરમાં વધી જતી હોય છે, ગ્લુકોઝની માત્રા શરીરમાં વધી જતી હોય છે, ત્યારે આવા પેશન્ટને ડાયાબિટીસ કીટોએસિડોસિસ થતું હોય છે. અને આવા પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા જરૂર પડે છે. કોઈ પેશન્ટ એવા હોય છે કે જે શરૂઆતના સ્ટેજમાં હોય, હોસ્પિટલ આવી ગયા, પ્રાઇમરી ટ્રીટમેન્ટથી પાછી ટ્રીટમેન્ટ રિઝ્યુમ કરી દીધી, ઇન્સ્યુલિન પ્રોપર વેમાં આપી દીધા તો રિકવર થઈ પણ જતા હોય છે. પણ કોઈ પેશન્ટ એવા હોય છે કે જે લેટ સ્ટેજમાં પ્રેઝન્ટ થતા હોય છે. તો આવા પેશન્ટ બેઝિકલી કોઈ પેશન્ટ તો બેભાન થઈને આવતા હોય છે, કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, કોઈને કન્ટિન્યુઅસ ઉલટી થતી હોય છે, પેટમાં દુખાવો થતો હોય છે, પેશન્ટ તાવ સાથે, પેશાબમાં રસી સાથે આ બધા સિમ્પટમ સાથે પ્રેઝન્ટ થતા હોય છે. અને આવા પેશન્ટો સીધા આઈસીયુમાં જતા હોય છે. એટલે ખાસ આ વસ્તુ પર ધ્યાન દોરવાનું કારણ એ જ છે કે ખુદનું જે ડાયાબિટીસ છે એનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, એવરી મંથલી, એવરી 2 મંથલી. જેમ તમારા ડોક્ટર સજેસ્ટ કરે એ રીતના તમારે ડાયાબિટીસનું ચેકઅપ કરાવતા રહેવું હોય છે. નહીં તો ડીકે કન્ડિશન એવી છે કે જેમાં પેશન્ટનો જીવ પણ જઈ શકે છે, પેશન્ટને આઈસીયુમાં દાખલ પણ થવું પડે છે, હોસ્પિટલ સ્ટે પણ 4 to 5 ડેઝ અથવા વધારે પણ થઈ શકે છે. એટલે આ એક કન્ડિશન એવી છે કે જેને ખરેખર ધ્યાન દોરવાની જરૂર છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની જરૂર છે અને ભૂલથી પણ દવા ગોળી મિસ નહીં કરવાની. બીજું સર કે થાઇરોઇડ અને પ્રેગ્નન્સી વચ્ચેનું કોઈ કનેક્શન ખરું? થાઇરોઇડ એ એક નોર્મલ હોર્મોન છે જે આપણા શરીરમાં અર્લી મોર્નિંગ જનરેટ થતો હોય છે અને જે આપણા બોડીના ઓલમોસ્ટ બધા જ અવયવો પર અસર કરતો હોય છે અને થોડા હોર્મોન્સ પણ કંટ્રોલ કરતો હોય છે. મેઇનલી પેશન્ટ જે ફિમેલ પેશન્ટ છે, જે પ્રેગ્નન્સી કન્સીવ કરી શકે એવી એજ ગ્રુપમાં જે પેશન્ટ્સ છે એ લોકોને, કોઈ પેશન્ટ એવા પણ આવે છે કે જેમને થાઇરોઇડ હોર્મોનની ત્યારે ખબર પડે છે કે એમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે જ્યારે એમના લાઈફમાં એમના 1 કે 2 અબોર્શન થઈ જાય પછી એમને ખબર પડે છે. કારણ કે તમારો થાઇરોઇડ હોર્મોન વધારે હોય, મતલબ સુપો થાઇરોઇડ હોય કે લીલો થાઇરોઇડ હોય, કોઈ પણ થાઇરોઇડ હોય, થાઇરોઇડ તમારું ઇમ્બેલેન્સ હોય એટલે એ હોર્મોન બરાબર પ્રોપર વેમાં જનરેટ થશે નહીં અને આગળ જઈને ખુદની પણ સાઇડ ઇફેક્ટ્સ ઊભી કરશે, જેના કારણે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં જ પ્રોબ્લેમ કરે છે. અને જો ભૂલથી પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ તો એમાં મિસ અબોર્શનના ચાન્સીસ વધારે રહેતા હોય છે. અને જો એમાં પણ આગળ વધી ગયા તો સમહાઉ પેશન્ટના જે બેબી છે એના ગ્રોથમાં પણ ઇશ્યુ આવતો હોય છે. એટલે નોર્મલી એવરી ગાયનેકોલોજિસ્ટ પ્રેગ્નન્સીમાં થાઇરોઇડ ટેસ્ટિંગ કરી જ લેતા હોય છે. પણ જે પુઅર પેશન્ટ્સ છે, નોન અફોર્ડિંગ છે, જે ટ્રાયબલ એરિયામાં છે, એ લોકોને બિચારાઓને થાઇરોઇડ શું છે, પ્રેગ્નન્સીમાં શું ધ્યાન રાખવાનું, ડોક્ટરને બતાવવું ના બતાવવું, એ લોકો આવી રીતના ચાલતા હોય છે. એટલે મેઇનલી આવા પેશન્ટો ત્યારે ડાયગ્નોસ થાય જ્યારે એમના 2 કે 3 અબોર્શન થઈ જાય. અને આના માટે એક જાગૃતતા લાવવાનું કારણ એ જ છે કે આપણું જે બેબી, આવનારું બેબી છે એ હેલ્ધી આવે અને જે પ્રેગ્નન્ટ ફિમેલ છે, જે માતા છે, એના જીવને પણ કંઈ જોખમ ના થાય, એની હેલ્થ ઉપર પણ કંઈ જોખમ ના આવે. મેઇન ખાસ આના માટે આ ટોપિક આજે ઇન્ક્લુડ કરવાનો તમને જે જવાબ આપી રહ્યો છું, જે આપણે જાગૃતતા લાવી રહ્યો છે, એનું મેઇન કારણ એ જ છે કે એક માતા અને એક બાળક બંનેને હેલ્ધી લાઈફ પ્રોવાઈડ કરી શકીએ. બીજું સર કે ડાયાબિટીસ હોય તો શેરડીનો રસ છે, ખજૂર અથવા તો ગોળ ઈ ખાઈ શકે કે ન ખાઈ શકે? અથવા તો કયું ફ્રૂટ એવું છે કે ઈ આ રોગની અંદર પણ ઈ ફ્રૂટનું સેવન કરી શકે? ગોળ તો બિલકુલ ના. ખજૂર પણ ઘણો ગળ્યો હોય છે તો એ પણ ના ખાય તો પેશન્ટ માટે સારું રહેતું હોય છે. શેરડીનો રસ વાંધો નથી આવતો, કદાચ અઠવાડિયામાં 15 દિવસમાં એકાદ વાર પી લીધો તો એમાં કઈ વાંધો નથી. ફ્રૂટમાં એવું છે કે કેરી, કેળા, ચીકુ, પપૈયા આ તો એક્સ્ટ્રીમ ગળ્યા હોય છે તો એને તો અવોઇડ જ કરવા સારા રહેતા હોય છે. પછી જેમ કે નારંગી છે, મોસંબી છે, સફરજન છે. સફરજન એટલું સ્વીટ નથી હોતું એટલે એને આપણે કંટ્રોલ વેમાં યુઝ કરી શકીએ છીએ. કીવી છે એ પણ એક ફ્રૂટ છે જે યુઝ કરી શકીએ. પાઇનેપલ એ પણ આપણે કન્ઝ્યુમ કરી શકીએ.
પણ એ પણ બધા કંટ્રોલ વેમાં યુઝ કરીએ તો આપણા માટે સારું રહેતું હોય છે. અને જે હેલ્ધી જ્યુસીસ હોય છે એ કન્ઝ્યુમ કરી શકાય. છેલ્લો ક્વેશ્ચન છે સર કે ડાયાબિટીસ તથા થાઇરોઇડ જેને હોય એને ખાવામાં શું પરેજી રાખવી જોઈએ? મેઇનલી ખાવામાં તો હમણાં મેં જેમ તમને ડિટેલમાં કીધું એમ કે જે ઘઉં છે એમાંથી ગ્લુકોઝ સીધું પ્રોડક્ટ થતું હોય છે. તો પેશન્ટ જેમ કે ઘઉંની રોટલી એ આપણા માટે ગુજરાતીઓ માટે ડેઈલી બપોરનું ભાણું જ કહેવાય. તો એમાં રોટલીની જેટલી માત્રા ઓછી રાખીએ એટલો આપણને ફાયદો થતો હોય છે. મેઇન ગોળવાળું અને ખાંડવાળું બિલકુલ બંધ. પેશન્ટ શુગર ફ્રી યુઝ કરી શકે છે, એમાં કંઈ વાંધો નથી આવતો. બીજું કેરી, કેળા, ચીકુ, પપૈયા, મીઠાઈઓ તો બિલકુલ સતત બંધ કરવાની જરૂર પડે છે. થાઇરોઇડમાં મેં જેમ કીધું એમ કે સૂકા થાઇરોઇડમાં તો કંઈ વાંધો નથી. લીલા થાઇરોઇડમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે કાચી ડુંગળી અને કાચા કોબીજ ઓછા ખાવાના હોય છે. સરસ સર, આજના લેક્ચર હજુ એક મેઇનલી કોમનલી આસ્ક ક્વેશ્ચન જે પેશન્ટ મને ઓલવેઝ પૂછતા હોય છે. હજુ તો આવ્યા છે, ડાયગ્નોઝ થયું છે, જ્યારે પહેલી વાર કહેતા હોય ને કે તમને થાઇરોઇડ આવ્યું છે, માસી દવા ચાલુ કરવાની છે, કાકા ડાયાબિટીસ આવ્યું છે, દવા ચાલુ કરવાની છે. આ વાક્ય પૂરું થાય ત્યાં પહેલા સીધો જ ક્વેશ્ચન આવશે, સાહેબ આખી જિંદગી દવા લેવી પડશે? પણ કાકા હજુ ચાલુ તો કરવા દો. મેઇન પ્રોબ્લેમ ત્યાં છે. લોકો બીવે છે કે મતલબ એકવાર દવા ચાલુ થઈ તો બંધ જ નહીં થાય. પણ દવા નહીં લો તો પણ એની ખરાબ સાઈડ ઇફેક્ટ્સ આવશે, જેના કારણે તમારી લાઈફ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે, તમારી લાઈફસ્ટાઈલ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે, તમારા જીવનમાં લિમિટેશન્સ આવી શકે છે. થાઇરોઇડમાં મેં તમને જેમ સમજાવ્યું એમ કે જે લીલો થાઇરોઇડ છે એમાં તો 6 થી 8 મહિના દવા ખાવાથી 50-60% લોકોને દવા બંધ થઈ જતી હોય છે. લીલા થાઇરોઇડમાં લોંગ ટર્મમાં જેમ કે 3 કે 4 વર્ષમાં બીજા બાકીના પેશન્ટ્સમાં પણ દવા બંધ થઈ શકતી હોય છે. સૂકા થાઇરોઇડમાં પણ એવું છે કે જેમ જેમ લાઈફ લોંગ આપણે કન્ટિન્યુઅસ દવા ખાતા જતા હોય છે અને થાઇરોઇડ હોર્મોન કંટ્રોલમાં રહેતો હોય છે તો દવાના ડોઝમાં ફેરફાર કરી શકીએ છીએ અને દવા ઓછી પણ કરી શકીએ છીએ. ડાયાબિટીસમાં એક એવું છે કે ઓવર ધ ટાઈમ ઓફ એજ કે જેમ જેમ ઉંમર વધતી જાય કે અરાઉન્ડ તમે 60s ક્રોસ કર્યું, 70s ક્રોસ કર્યું પછી ઘણા ખરા પેશન્ટમાં સામેથી દવા બંધ થતી હોય છે. પણ પહેલા દવાની શરૂઆત તો કરવી પડે અને થાઇરોઇડ ડાયાબિટીસની કંટ્રોલ રાખવું એ પણ ખૂબ જરૂરી છે. તો દવા ખાશો તો રિઝલ્ટ આવશે, દવા નહીં ખાઓ તો રિઝલ્ટ ક્યાંથી આવશે? એટલે મેઇન તમારો કન્સર્ન એટલો જ છે કે મતલબ દવાથી પણ નહીં ગભરાવું, દવા ચાલુ તો કરો, એટલીસ્ટ એની અસર આવશે તો ઓટોમેટિક દવા તમારી ઓછી થવા લાગશે. નહીં ખાઓ તો ખુદથી કોમ્પ્લિકેશન્સ લઈને દાખલ થશો હોસ્પિટલ. ખૂબ ખૂબ આભાર સર. આજના લેક્ચર દરમિયાન ઘણા લોકોને આ ક્વેશ્ચન આન્સર થી પણ ઘણી જાણકારી મળી, છતાં અને આપના લેક્ચર દ્વારા પણ બધાને ઘણી જાગૃતતા મળી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે લાઈફનો વિડીયો. Project Life Rajkot has completed 43 years of serving the community and touches every aspect of human life. That is, from blood to green field, from thalassemia prevention to primary education, from health and wellness to women empowerment and working as a bridge to facilitate connectivity of the non-residents Gujarati with their motherland. Our sacred interventions have impacted hundreds of thousands of people by changing lives for betterment and giving hope of new life to desolate people. Life Building was awarded as Most Outstanding Concrete Structure of India by American Concrete Institution, USA, and it's a prominent landmark of Rajkot city. Under the intervention of health, Project Life has established Life Health and Wellness Center in the year 2003 in order to transform the health and wellness of the community and society at large. Building has excellent air ventilation and comprises of spacious 7 levels spread over 45,000 square feet, of which area of 24,000 square feet is especially provided for yoga activities. The team of qualified and trained teachers
having vast experience, are engaged in teaching various yoga practices. We conceptualized a novel concept of Healthy Life Club in the year 2007. The center then evolved diverse yoga-centric programs such as Advanced Yoga, Women's Yoga Unit, Meditation Unit, Ashtanga Yoga Unit, Obesity Unit, Senior Citizens Club, Basic Yoga Unit, Shatkarma Unit, Kids Yoga Unit, Vinyasa Yoga and Garbha Sanskar Unit with the facility of diet consultation. In collaboration with Kaivalya Dham, the world-renowned yoga institution, Life Yoga Academy has started a full-fledged certificate course in yoga to give rise to the next generation of yoga instructors. Till date, more than 100 individuals have received the training and have become yoga instructors. We initiated an insightful lecture series titled How Not to Fall Sick in the year 2001. So far, we have organized 300 lectures by renowned doctors and other health experts on diverse topics pertaining to health and lifestyle, benefiting more than 50,000 people. To bring about the mental and emotional transformation among the prisoners, workshops on yoga were organized especially for them in 22 prisons located in different parts of the Gujarat state. Such workshops were aimed at rendering their lives meaningful and active through many benefits of yoga. The center organized Preksha Dhyan Yoga Shibers in all the prisons of Gujarat. These workshops served to transform their health and well-being. Since year 2006, under the guidance of Kaivalya Dham, we have organized various workshops on yoga, pranayam, meditation, mental health and healthy lifestyle, etc. by yoga experts such as Shri O.P. Tiwari ji, Dr. Satish Pathak, Mrs. Sandhya Dikshit, Professor R.S. Bhogal, etc. When Honorable Prime Minister Shri Narendra Modi, during his speech at the United Nations General Assembly in September 2014, proposed to initiate International Day of Yoga to celebrate the invaluable gift of India's ancient tradition. This movement was accepted and won accolades across the globe. Since its inception in the year 2015, we are celebrating this day by organizing various events, shibers, competitions, and lectures to promote and disseminate the benefits of yoga to the community. Swami Kuvalyanand ji's asana, pranayam and yogic chikitsa, Shri O.P. Tiwari ji's asana, how and why, and Professor R.S. Bhogal's yoga and mental health have been translated into Gujarati and published. The center also published Archman in 5 volumes which contains healthy lifestyle. We also published book titled Bypass the Bypass to prevent heart diseases. Various other yoga and meditation books and other yoga materials are available on demand. When COVID-19 pandemic struck in the year 2020, the center continued to organize yoga sessions, workshops, lectures and certificate course through the digital medium. One-on-one sessions with yoga teachers helped ease the stress and anxiety of the participants caused by the pandemic. We have also entered into collaboration with Kaivalya Dham Lonavla, Indian Yoga Association and Jain Vishwabharati Institute, Ladnu. Going ahead, we have envisioned to set up Saurashtra Yoga Peeth, to establish Yoga Therapy Hospital, to develop Scientific Research Department. Over the course of 18 years, the center has many accomplishments to cherish. More than 579,000 persons got benefited. 6,585 prisoners from 22 jails across Gujarat state got benefited. Organized more than 1,743 yoga shibers and yogic programs. More than 500 yoga demonstrations conducted at various schools. Nearly 100 teachers were trained under yoga instructor course. The endeavor to integrate yoga in the daily lives of people
goes on, and we hope to bring about the transformation of their mind, body, and soul through different initiatives. પ્રોજેક્ટ લાઈફ પ્રતિ આજના લેક્ચરમાં ગૌરાંગ પટેલ સરનો ખૂબ ખૂબ આભાર. અને સાથે ફેસબુક લાઈવ પ્રોગ્રામમાં જે લોકો જોડાણા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.